આજે હું લઈને આવી છું એક સુપર હેલ્ધી અને ટેસ્ટી રેસિપી હાઈ પ્રોટીન છોલે ચણા બાઉલ સલાડ 2 ટાઈપના ડ્રેસિંગ સાથે. તો છોલે ચણાને 7થી 8 કલાક માટે પલાળી રાખ્યા છે અને ત્યારબાદ એને પ્રેશર કુકરમાં 5થી 6 વિસલ લગાવી અને કૂક કરી લીધા છે. હવે આ ડ્રેસિંગ માટે અને સલાડ આપણે એડ કરવાના છીએ વેજીટેબલ. તો એનું કટિંગ ચોપિંગ કરી લેવાનું છે. આ મારી છૂટકીનું ફેવરેટ કામ છે, તો મને હેલ્પ કરવા બેસી ગઈ છે. તો ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, કાકડી, કોબીજ, જે પણ વેજીટેબલ તમને ગમતા હોય તે તમે બધા જ લઈ શકો છો. હવે આ એક પેનમાં તેલ લઈ લીધું છે, સાથે બાફેલા ચણા, મીઠું, કાળા મરી, હળદર પાવડર, લાલ મરચું પાવડર. હવે આ ધીમા ગેસ પર આને સરસ શેકા દેવાના છે અને ઠંડા કરી લેવાના છે. હવે મિક્સર બાઉલમાં 50 ગ્રામ પનીર, અડધો કપ કાજુ, અડધો કપ દહીં, સ્વાદ મુજબ લીલું મરચું, સાથે થોડા ફુદીનાના પાન, દાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને ઓલિવ ઓઇલ 1 ચમચી. આ બધાને સરસ પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણું ડ્રેસિંગ એક તૈયાર થઈ ગયું છે, જે સ્વાદ તો વધારશે જ સાથે સાથે ન્યુટ્રિશન વેલ્યુ પણ વધારશે. તો હવે એસેમ્બલ કરી લઈએ બધું. તો આપણા સમારેલા જે શાકભાજી છે એ બધાને આ રીતે બાઉલમાં લઈ લેવાના છે. સાથે આપણે જે છોલે ચણા શેકીને તૈયાર રાખ્યા છે એ પણ લઈ લેવાના છે. હવે આપણું તૈયાર કરેલું ડ્રેસિંગ એડ કરવાનું છે. જો તમે વેઇટ લોસ, મસલ ગેઇન કે સિમ્પલી હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા હોય તો આ બાઉલ તમારા માટે પરફેક્ટ છે. ચણા એ પ્રોટીનથી ભરપૂર છે અને પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે. હવે ઉપરથી લીધું છે થોડુંક ચાટ મસાલો, મરી પાવડર, સંચર પાવડર અને લીંબુનો રસ. તો તૈયાર છે આપણું હેલ્ધી સલાડ બાઉલ. હવે આપણે આ બીજું ડ્રેસિંગ જોઈ લઈએ. તેના માટે લીધા છે મખાના અને કાજુ, બંનેને સરખા પ્રમાણમાં લીધા છે. સાથે લીધા છે સ્વાદ મુજબ લીલા મરચાં, અડધો કપ દહીં, જીરું, ઓલિવ ઓઇલ અને સ્વાદ પ્રમાણે મીઠું. સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દેવાની છે. તો આ આપણું એક બીજું હેલ્ધી ડ્રેસિંગ તૈયાર થઈ ગયું છે. ફરી એસેમ્બલ કરી લેવાનું છે આ રીતે. સલાડ, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ આ બધું જે છે તે આપણને સલાડને ક્રન્ચી બનાવે છે. થોડું ટેંગી ટેસ્ટ ગમતો હોય તો લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અમે મસાલા મખાના લીધા છે, સાથે આપણા શેકેલા ચણા અને ઉપરથી ડ્રેસિંગ, મખાના ડ્રેસિંગ. ઉપરથી સ્વાદ વધારવા, ચટપટું બનાવવા માટે ચાટ મસાલા, સંચર પાવડર, મરી પાવડર ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અને ગમે તો થોડાક પલાળેલા સિંગદાણા પણ એડ કરી શકો છો, એ પણ પ્રોટીન રીચ હોય છે. અને લાસ્ટમાં રોસ્ટેડ સીડ સાથે આ બાઉલને સર્વ કરો. તો તમને રેસિપી કેવી લાગી ચોક્કસથી જણાવજો. થેન્ક યુ.